તો હર હર મહાદેવ મિત્રો મેં એવું સાંભળ્યું હતું કે મહાદેવ પાસે જવું હોય ને તો એ રસ્તો કે બહુ કઠણ હોય. તો એ વાત હકીકતમાં સાચી છે. અત્યારે હું બીલીગળાના જંગલમાં આવ્યો હતો મહાદેવના દર્શન કરવા જતો. ત્યાં અત્યારે પહેલી જ પહાડી માથે હું 3 વાર પડ્યો ને બાકી હોન્ડા ચડે એવું નથી એકલા ચિંતો સમજ્યા. હોન્ડાના ટાયર ફરી જાય કે પાછું રિવર્સ ભાગે, આગળ લિવર દે પાછું રિવર્સ ભાગે ને આપને પાડે. 3 વાર પડ્યો અને પછી પાછું હેઠે ઉતારીને પાછું લિવર દઈને ચડાવ્યું, અધવચ્ચે જઈને પાછું બંધ પડી ગયું ને પછી હોન્ડાને હેઠે નમાડીને પાડી દીધું. ઊભું કરું તો પાછું રિવર્સ ભાગે ને મને હેઠે ઢળતું જાય. આ તમે મારા ટાંગા જોઈ લ્યો. પછી કંટાળ્યો, મેં કીધું અમે અહીંયા લગીને આવ્યો પાછું તો હવાય નહીં દર્શન કર્યા વિના. પછી મોઢા મૂકીને કંટાળી ન્યા બેસી ગયો. પછી ઘડીક બેઠો ને તે ક્યાંકથી એક કાકા આવ્યા ને પછી કાકા નશામાં હતા. કાકાએ ફૂલ દારૂ પીધેલો હતો અને તોય ગમે એમ હોય કાકાને હોન્ડા દીધું ને. કાકાએ એકવાર ઠોક્યું ને પછી પાછું કાકાએ લીવર દઈને ઘૂમ હાર કરીને ફૂલ નશામાં હતા. મેં વાંક જેલ રાખ્યું, કાકાએ ચડાવ્યું તો ત્યાં મને હવા બધી નીકળી ગઈ ત્યાં. આપણને હોન્ડા ફૂલ ફાવે, આમ છે તેમ છે, બાકી અહીંયા કણે હકીકતમાં જ મારી હવા બધી નીકળી ગઈ. કેમ કે કાકા ફૂલ નશામાં હતા. મેં ખાલી વાંક હોન્ડા જેલ રાખ્યું એમને ચડાવી દીધું હતું અને મારથી હોન્ડા એક નો પીડ્યું નાની એવડી પહાડીમાં. રસ્તા બહુ કાંકરા હે. બીલીગળા કોક આવો ને તો 1-2 જણા હારે આવજો, એકલા ન આવતા નકર હેરાન થઈ જશે. હું બેન કંટાળ્યો ને પછી એક કાકા આયા તો વાંધો ન આવ્યો, નકર ખાન પાડી દે ન્યાય બેઠા. હર હર મહાદેવ.